હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો? મજામાં છો ને? તો આજે મેં ઓરેન્જ કલરની ટી શર્ટ પહેરી છે એટલે વિચાર્યું કે આજે મસ્ત ઓરેન્જથી ફેસ ડિટેન કરી દઉં. કઈ રીતે ચલો બતાવું. તો ઓરેન્જનો જ્યુસ તો મેં પી લીધો, પછી વિચાર્યું છાલનું શું કરવું. તો છાલ ફેંકી દેવી નથી, એટલે છાલનો ઉપયોગ કરવા માટે મેં એની અંદર પાણી ઉમેરીને ફ્રીઝરમાં 1 દિવસ માટે મૂકી રાખ્યું. અને મસ્ત ઠંડા ઠંડા પાણીમાં બાઉલમાં નાખીને એની અંદર બરફના ટુકડા ઉમેરી દેવાના છે. અને આનાથી આપણો ફેસ ડિટેન કરીશું. તો છાલનો આ રીતે ઉપયોગ કરવાનો. કોઈએ ના કર્યો તો એકવાર જરૂરથી ઉપયોગ કરજો. મસ્ત ફેસ ડિટેન થઈ જશે અને આપણું માઇન્ડ પણ ફ્રેશ થશે. તડકામાંથી આવ્યા હોય ને તો મસ્ત મજાનું આ રીતે છે ને છાલ અંદર મૂકી રાખવાની અને 2 મિનિટ રહીને પાછી નીકાળી દેવાની, એટલે આપણે ફેસ ડિટેન કરવામાં વાંધો ના આવે. અને મસ્ત એકદમ ઓરેન્જ જેવી સ્મેલ આવશે અને ફ્રેશન અપ લાગીશું. તડકામાંથી આવીએ તો આ ઉપાય એકવાર જરૂરથી કરજો. અને વીકમાં તમે 2 થી 3 વાર કરો તો સારું. ડેલી કરો તો સારામાં સારું. તો આપણો મસ્ત ફેસ ડિટેન થાય ને માઇન્ડ પણ એકદમ ફ્રેશ થઈ જાય. તો થઈ ગયો છે ને મારો મસ્ત એકદમ ફેસ, અને માઇન્ડ પણ ફ્રેશ થઈ ગયું છે. તો મસ્ત ક્લિયર ગ્લો આવી ગયો છે. તો હવે ફટાફટ ભૂખ લાગી ગઈ છે, એટલે હવે હું જઉં છું રોટલી વઘારવા માટે. અને રોટલી પણ વઘારી દીધી છે, સાઈડમાં ચા મૂકી દીધી છે અને બંને થઈ ગયું છે. અને અમિત અને મમ્મીને ચા નાસ્તો આપી દીધો છે. અને હું પણ જઉં છું ચા નાસ્તો કરવા માટે. મળે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયોને સબસ્ક્રાઇબ જલ્દીથી કરી દેજો, ફોલો કરી દેજો.